હું ચંપક રાઠોડ, રિટાયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ, ઉદ્યોગ ભવન, ગાંધીનગર. હું 30/11/2013ના રોજ રિટાયર થયો છું. ત્યારબાદ મેં વિચાર્યું કે મારી પાસે 24 કલાક છે. હવે એ 24 કલાક બીજું કે મને જે અનુભવ છે સરકારનો, ત્યારબાદ મેં વિચાર્યું કે મારે અનુભવ બીજા લોકોને શેર કરવો છે. એટલે મેં મારા ટાઈમનું મલ્ટીપ્લાય કરવાનું ચાલુ કર્યું. તો મને ખબર પડી કે અહીંયા ઉમેશભાઈએ મારો કોન્ટેક્ટ કર્યો અને ઉમેશભાઈ જોડે અમે મળ્યા. તો હેવે કંપનીના જે મેગ્નેટિક બૂટ છે, એકચ્યુઅલી મને નવનિર્માણ 1974માં જ્યારે થયેલું ત્યારે રિંગ રોડની દિવાલ પર કોક મિસ્ચીફ કરવાવાળા છોકરાઓએ પોલીસ ડિપાર્ટમેન્ટના જીપ પર પથ્થર મારેલો, એટલે અમે લોકો પાછળ કૂદી ગયા હતા 12 ફૂટ ઊંચાઈએ. તો મારો જે જમણો પગ જે ખરો 1974માં એ બેન્ડ થઈ ગયો હતો. એને લીધે એ મને વસ્તુ ખટકતી હતી, કારણ કે ત્યારબાદ કર્ફ્યુ 3 દિવસ ચાલુ થયો, એટલે મારો પગ લોહી જામ થઈ ગયું હતું. સારવાર ના મળી, હાર્ડવેરે પણ મને સારવાર ના કરી આપી અને હું મારા રૂટીન પર આવી ગયો. એટલે મેં તરત નક્કી કર્યું કે મારા રાઈટ સાઈડનો જે પગ છે એ આ મેગ્નેટથી સારો થશે. એટલે તરત જ મેં વિચાર કરીને તરત જ ઓન ધી સ્પોટ મેં બૂટ લઈ લીધા. આજની તારીખે મને એ જમણા પગનું બ્લડ સર્ક્યુલેશન ચાલુ થઈ ગયું છે અને હું જે ચાલુ છું, હું એકચ્યુઅલી એરફોર્સમાં જવાનો હતો, એટલે મિલિટરી ટાઈપ જ મારી ચાલ થઈ ગઈ છે. હું અત્યારે 69 વર્ષનો છું અને હું એક જ વસ્તુ કહું છું, જો તમે હેવે એટલે હેલ્થ એન્ડ વેલ્થ છે, તો તમે પહેલાં તો હેલ્થના આ બૂટ પહેરો અને લોકોને સુખી કરવા માટે વેલ્થ પણ આપી શકો. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ.